રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી વરસશે સામાન્યથી મધ્યમ વરસાદ આગાહી કરી છે રાજ્યના હવામાન વિભાગે। હવામાન વિભાગના મતે એક સપ્તાહ સૌરાષ્ટ્રમાં પણ મધ્યમ વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે। દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ, નર્મદા અને સંઘ પ્રદેશ દમણમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદનું યલો એલર્ટ છે। અમદાવાદમાં આ સપ્તાહ વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટાછવાયા વરસાદની શક્યતા છે। હવામાન વિભાગના મતે હાલમાં ગુજરાતમાં કુલ 5 સિસ્ટમ સક્રિય છે। મોન્સૂન ટ્રફ, શિયર ઝોન, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ડિપ્રેશન સહિતની સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદ પડશે। હવામાન વિભાગે દરિયાકાંઠે પવનની ગતિ 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાક રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું। માછીમારોને હજુ 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં સરેરાશ 26.65 ઇંચ સાથે 74.50% વરસાદ પડી ચૂક્યો છે। જો કે આ વખતે વરસાદમાં વિરોધાભાસની સ્થિતિ જોવા મળી। રાજ્યના 37 તાલુકા એવા છે કે જ્યાં 40 ઇંચથી વધુ વરસાદ પડી ચૂક્યો છે। 24 તાલુકામાં તો હજુ 10 ઇંચ જેટલો પણ વરસાદ નથી। દક્ષિણ ગુજરાત રિજનમાં સિઝનનો 100%થી વધુ વરસાદ પડી ચૂક્યો છે। રાજ્યના 4 જિલ્લા એવા છે કે જ્યાં 17 ઓગસ્ટની સ્થિતિએ 100% વરસાદની ઘટ છે। આવા જિલ્લામાં બનાસકાંઠા, પાટણ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરનો સમાવેશ થાય છે। અન્ય કચ્છમાં 99%, ખેડામાં 97%, છોટાઉદેપુર અને દાહોદમાં 95%, મહેસાણામાં 91%, ગાંધીનગર, આણંદમાં 90-90%, અમદાવાદમાં 87%, વડોદરામાં 85%, બોટાદ, પંચમહાલમાં 83%, રાજકોટમાં 71% અને જૂનાગઢમાં 75%, તો જામનગરમાં 64% જેટલી ઘટ છે। હાલ દક્ષિણ ગુજરાતમાં 61.80 ઇંચ વરસાદ નોંધાયો, તો અન્ય રિજનમાં કુલ સરેરાશ 62.25% વરસાદ વરસ્યો। રિજન પ્રમાણે જોવામાં આવે તો કચ્છ જિલ્લામાં 6 ઇંચ પણ વરસાદ નથી વરસ્યો। દેવભૂમિ દ્વારકામાં સરેરાશ માત્ર 2.12 ઇંચ જ વરસાદ પડ્યો। પોરબંદરમાં હજી સુધી 6 ઇંચ સાથે સિઝનનો 18% વરસાદ જ વરસ્યો।